એ લાલુ બાબા, હા જો આ યુદ્ધ થયું ને તો મારી દુકાનમાં જોરદાર મંદી આવવાની છે. હે મસ્કા પણ યુદ્ધ તો આપણી દેશની બોર્ડર ઉપર થાય તો તારી દુકાને કેમ મંદી આવે? એ લાલુ બાબા, હું એ યુદ્ધની વાત નથી કરતો, તો આપણા ગામમાં યુદ્ધ થવાનું છે ને એની વાત કરું છું. આપણા ગામમાં યુદ્ધ? હા તો તમને કઈ ખબર નથી? હે મસ્કા કોણ બાંધ્યું? હવે આપણા ગામના ને બાજુના ગામના. હે મસ્કા આપણે સંબંધારો છે તો બાંધ્યું કોણ? એ લાલુ બાબા, આપણા ગામનો ઓલો ડાઘો કૂતરો નહીં છે 70 જણાના કવડી ગયો? હા હા ઈ, અને પછી બાજુના ગામનો ઓલો ભૂંજરો દાંત વાળો. હા ઓલા મોટા દાંત વાળો છે ને? હા ઈ બે બાધ્યા. હે મસ્કા ભાઈ તો બે પાકા ભાઈબંધ હતા ને? હા ભાઈબંધ હતા એ વાત હાચી, પણ લાલુ બાબા કોકે છે ને એને રોટલી નીરીથી ખાવા હાટું હા. તે એમાંથી બે બાધ્યા. એમાંથી બાંધ્યા બે? હા બહુ બાધ્યા. અત્યારે છે ને સમાજ લેવલે વયું ગયું. કૂતરાએ છે ને એનો સમાજ બધો ભેગો કર્યો અને ભૂંજરાએ બધો એનો સમાજ ભેગો કર્યો. ઓ તો યુદ્ધ જામવાનું એમ ને મસ્કા? હા ઉષા પાયે થવાનું છે યુદ્ધ. એમ? બેઠક ઉપર બેઠક થાય બેઠક ઉપર બેઠક. તો એટલે હું સમાચાર જ જોઉં છું એના. હા તે મસ્કા એને બાંધવા દે ને આપણે શું છે? આપણે બેઠા બેઠા જોવી ને. એ લાલુ બાબા, હવે જો ઈ યુદ્ધ કરે બરોબર, હા. એટલે એમાં ઈટડાનો ઘા થાય, ધોકાનો ઘા થાય, પાણકાનો ઘા થાય. આપણને અડી ગયું તો આપણે સાવચેતી રાખવી પડે ને. હા મસ્કા આપણે સાવચેતી રાખવી પડે. તો આગેથી જોવાનું આપણે. જો નવી હેડલાઈન આવી. હા એ લાલુ બાબા, આમ જો સાયલેશન એ ગોઠવી નાખ્યા ગામે ગામ. હે ગાડીના ચાલે છે? એલા ઈ સાયલેશન નહીં, તો યુદ્ધ થવાનું હોય ને એટલે ઈ પેલા વાગે ઉ એમ. એટલે ના યુદ્ધ થવાનું એમ ને? હા એટલે છે ને આપણે હંતાઈ જવાનું, ત્યાંથી ભાગી જવાનું યુદ્ધ થાય ને એટલે. એ તો મસ્કા સાવચેતીમાં રહેવું પડશે હા, એટલે આપણે. હું ક્યારનો સમાચાર જોઉં છું. હા હમ. આપણા ગામના કૂતરા રોયા લાગે. એ કૂતરા નથી રોતા, આ યુદ્ધનું સાયરેશન વાગ્યું. હે હા એ બાબા ભાગો, જલ્દી ભાગો. એ કાકા છે જલ્દી આવો. એ કાકા છે જલ્દી આવો. એ ગોકુળિયા હું છું. હું પાણી ભરાઈ ગયું વરસાદ આવ્યો તે. એ પાણી ભરાઈ ગયું? હા એ ગોકુળિયા હાલ હવે પાણી કાઢવું પડશે હો ભાઈ. એ કાકા છે તો વરસાદનું પાણી ભરવાનું મેં ઢોળ્યું હોય તો વાત અલગ છે. આ તમારે પાણી કાઢવાનું કુદરતી આવેલું છે. એ ગોકુળિયા અંદર પાણી ભરાઈ ગયું, પટરું તૂટલું હે ને તે બોય હવે ત્યાં રાંધવું ક્યાં? તો એક કામ કરો, કાતરો જ લેતા આવો, હું અહીંનું પાણી બહાર કાઢ નાખું, તમે અંદરનું પાણી બહાર કાઢ નાખજો. હા હા લેતા આવો ઉતાવળ રાખીએ. કેટલું પણ વરસાદ પડ્યો છે એમ. હળવે પણ કાકા છે અહીંયા આવો તો. શું કરો છો અંદર? હા હા પેલા મને આ પાણી બહાર કઢાવો. એ કાકા છે આમાં ભરો પેલા. હા મુદોડ કાકા છે. ઓય બાપા વાટકે તે પાવડો લઈને આવ્યા. લે એ કાકા છે તમને કઈ ખબર કે નહીં? હું ગોકુળિયા અરે આપણા ગામમાં છે ને માથાકૂટ થઈ ગઈ. એ ગોકુળિયા કોની ભૂંજરાની કૂતરાની. હે હા ગોકુળ ઈ કઈ ખબર નથી હો મને. આમ જોવો ધ્યાન રાખવી પડશે હો હવે ઈ બે ની માથાકૂટમાં આપણે. હા હા કેમ ખબર કાકા છે? કેમ? આમ જોવો ઈ બે બાંધવાના છે હરખા. ઈ બધાએ મીટિંગો કરી. હે બાંધવાના છે? હા મીટિંગો કરી એવી કે ઈ બે હામી ભેગા થયા હતા અને હવે છે ને આપણા ગામના કૂતરા પર હુમલો કરવાના હતા ભૂંદરા બધા. એ ગોકુળિયા તો આપણે છે ને હંતાઈ જવું પડશે હો ભાઈ. એ બધા આમ જોવો કૂતરા એમ બોલે ને એટલે આપણે હંતાઈ જવાનું. એ બધા વાત મેં સાંભળી છે કે ધોકા ને ઈટડા ને એવું બધું ઘા કરીને બાદશાહ હામાની. હે હા બંદૂકો ને આગળ હોય ને તે ફોડા ચૂચુ. એ લાલુ બાબા, હા ઉતાવળ રાખજો, પછી આપણે આખા ગામમાં કેવા જવાનું છે કે યુદ્ધ થવાનું છે એમ. એટલે આખા ગામમાં ખબર જ હોય, બધા છાપા નો વાસ્યા હોય. હા ઈ વાત હાચી. એ લાલુ બાબા, આ ઈટ લઈ લો, વાટમાં કે ઠામકું યુદ્ધ થયું તો આપણે છૂટા ઘા કરવા કામ લાગે ને. હા કે લઈ લો. ગુંદરી અમાર મોઢું ફોડી નાખ્યું છે. હા. પાણી કાઢો. એ ગોકુળિયા કે કૂતરો રોયો બોય. હા તે વાયલેશન વાગ્યું કે છે જલ્દી ઘરમાં કરો. હે લાલુ બાબા, યુદ્ધનું સાયરન વાગ્યું, ઘા કરો જલ્દી આ. ઓય ઈટમાં ગાતે કે ભાગો જલ્દી. હાલો જલ્દી હાલો.
ગગા છે હે? કૂતરા ને ભૂંદરા ધોયા ક્યાં લાગે એ ગોકુળિયા યુદ્ધ પૂરું થઈ ગયું છે હવે કોને ખબર સીધું ઈંટનો ઘા થયો એ ગગા છે ભૂંદરા અહીંયા ઘા કર્યો છે કૂતરે ઘા કર્યો છે એ ગોકુળિયા ભૂંડરાએ ઘા કર્યો છે બોલ તો એક કામ કરવી આપણે ગામમાં બધાને કહી આવીએ કે બધા છે ને હવના ઘરમાં રહે હવે હવડું મોટું ઈટલું માથામાં આવ્યું હોય તો સીધું માથું ફાડ નાખે અને આમ જો ગગા છે આપણે ખોટી આડી ઉતરશે એ ગોકુળિયા જેટલું આમથી ઘા છું ને હા એટલે આમ ભૂંડરાય છે આપણે આમ બધાને કહીએ જાય હા હા આપણા ગામ બાજુ છે ને બધાને કહી દેવી હાલો એ લાલુ બાપા માંડ જીવ બસાવ્યો હો એક તો ધોકો ઈડો આપણને અડી ગયો હતો તો માથું ફાટી જાત હું ઉષા પાયે બાંધણ ચાલુ થઈ ગઈ હો પણ હવે બે ગામ વચ્ચે એ લાલુ બાપા હા? હવે છે ને આ બાંધણ ચાલુ થઈ ગઈ ને તો આપણે છે ને ક્યાંય બહાર રખડવું નથી એક કામ કરીએ આપણે છે ને દુકાનમાં હંતાને બેઠીએ આ બધું સમાધાન થઈ જાય ને પછી આપણે બહાર નીકળશું હાટે વાંધો ને મસ્ત હા આ દુકાનમાં અત્યારે આપણે સેફ સેવી તો કોક ધોકો આટી જાય ને તો વધારાનું થઈ જાય આમ ભણી ગઈ છે એટલે વાંધો નહીં હા હંતાઈ જાવ બારી બંધ રાખજો હો લાલુ બાપા બરાબર એ કોઈ પટ્ટી નો કાકે તઈ કોઈ પત્તર ગાળો કરતા એ પૂછલો એ ગગા છે આવડાડ્યો કે ભાગો જલ્દી હુમલો થયો લાગે તો પથ્થર આપણે નથી લગાઈ એક મિનિટ લાલુ બાપા હા હમણાં હુમલાનો કંઈક સોંગ તો વાગ્યો હો વાગ્યો ને હો એ મસ્ત હમણાં ઈતરાની નો ઘાટ થશે એક કામ કરવી દુકાનમાંથી બહાર નીકળી જવી અને ગગા શેઠના ઘર બાજુ જઈ હાલો જલ્દી હા ઘરમાં ઘડી જેવી લાગ્યા દોડો જલ્દી દોડો એ ગોકુળિયા હા હુમલો થવાનું શરૂ થઈ ગયું હો ગોકુળિયા એ ગગા છે હવે કાંઈ નક્કી નહીં હો હા ધડા ધડી જ્યાં હોય ને જામ છે હવે આપણે છે ને ઘરની બહાર નથી નીકળવું આઈના બેઠા રહેવી આંગળ બેસી ગોકુળિયા કેવા પગ હા વાયલન વગાડે ઉ એમ વાકે હા એ આ બે હું અહીંયા આવ્યા છો વતીન બે એ ગગા શેઠ ગોકુલભાઈ તમને કઈ ખબર કે નહીં હા હા હવે કૂતરા ને ભૂંદરા ને બે લડાઈ હાલે ઈ હા ગોકુલભાઈ આમ મારી દુકાન બાજુ તો સાયરન વાગ્યું હતું પછી તો અમે મોટી વાળીને ભાગ્યા સીધા અહીંયા આવ્યા તમને કેવા એ સારું કર્યું તું અમને કહેવા આવ્યો ઈ બરોબર હા અહીંયા તો ઈંટડાના ઘા થઈ ગયા ઈડાના ઘા થઈ ગયા તો એ લાલુ બાપા હારું છે આપણી પર ઈડાના ઘા નથી થયા એમ હા એ સાયરન વાગ્યું જોજો એટલું નથી આવતું ને ક્યાંથી ગોકુલે આવશે ને તો હું ગેસ કરી લઈશ હવે કેસ કરવાની ક્યાં વાત કરે વાગી જાહે હા ઈટડું થોડું કેસ કરાય હા હા એ પાન કલો ખા કર્યો એ ભાગવું નથી હવે મસ્કા છે ને એવું લાગે ને તો આપણે જોવા જ આવીએ આમ આંખે ઉભા રહીને જોઈશું પણ ગોકુભાઈ માથા મેટડું વાટી જાય તો ઘણા આગળ રહીશું હાથે વાંધો નહીં હાલો સાહેબ બરોબર હાલો હાલો રહેશો હા અલા લાલુ બાપા પણ મોજ ને મોજ હાલો ગોકુ એનું કોઈ કપાળ તોડે થારું એ મસ્કા જોતો જોતો જાજો હુમલો નો થઈ જાય હા હા એ મસ્કા આમ જો અવાજ આવે ઉંદરા ગડી ગયા હોય કોકના ખેતરમાં ડેરો જમાઈ બેહી ગયા હોય કૂતરા પર હુમલો કરવા આટું એ ગોકુલભાઈ પણ જ્યાં યુદ્ધના મેદાનમાં કોઈ આવ્યું નથી હો સુમસાન છે બધું હજી એ સાયલન્સ તો વાગે છે કઈ વખતનું લગભગ છે ને સાનસાના બે હંતાને હુમલો કરશે એ ગોકુલભાઈ હા જો અમે પૂછડું હલાવતું જાય ગુજરું હા એ એક બાદુરશા નીકળે હવે મરદ નો ફાડ્યું બહાર નીકળ્યો હો ભાઈ ભાઈ હવે જામ છે હા ગોકુલભાઈ આપણા ગામનું ગુજરું છે હો એને હું રોજ રોટલી નીરતો એ મસ્કા જો ઓલો ભૂંદરાનો ટોળું નાના બચ્ચા ને બધા એક હારી જાય ભાડે હા એ બાવળમાં કેમ ગડી ગયા એ ગોકુલભાઈ પાછળથી હુમલો કરતા હોય ઈ લોકો હા આ યુદ્ધ છે ગમે એમ કરીને મારવાનું હોય ને તો હા આમ બાવળમાં ફરી ફરી કૂતરાને આટી જાય ગોકુલભાઈ કૂતરાને છે ને કેવું પડશે તમારી ઉપરથી પાછળથી હુમલો થાય એમ એ આમ જો કૂતરાનો સરદાર આવે આયો ભાઈ આયો ડાગો કૂતરા એ આયો ગોકુળિયા આમ જો ભૂંડવાનો સરદાર આવે છો હા હા એ તો હવે એ બેની મીટિંગ થાય અને પછી યુદ્ધ થાય હા હા એટલે આપણે કલાક જ વાત જોવી પડશે છે કલાક યુદ્ધ જોરદાર થવાનું છે એ યુદ્ધ તો ધ્યાન રાખજો ક્યાં પાણા કાઢ્યા એ આ ભાઈ કોણ છે ગોકુલભાઈ આપણી જેમ યુદ્ધ જોવા આવ્યા હોય ને હે હા જો ભાઈ
આ ભૂંગળો હું લે નાટા મારે સવા આ હુક ને એવું નખાવું છે એમ બોલું છું હે હુક ચેન બટન એવું બધું બોલો તો એકવાર હે એ ગોકુળભાઈ આ યુદ્ધના સાયરનનો અવાજ નતો આવતો આ હુકનો અવાજ આવતો થો ભૂખ ન ખાવો એમ હા એ હવે તો હરખું બોલ ને આ તો કઈ વખત નું સાયરન વાગે એમ લાગે આપણે ઓ હું એ હાલો હાલો હવે આ નહીં બાધે ઘરે ભાગી હાલો તાર લીધે તો છે ને મારો આખો દી ફેલ જો હા હાલો ભેગા છીએ તમે બોલ ભાઈ બોલ હવે તું હુક